ધક્કો મારો. અરે પણ ભાંગી લેહો. અહીં હે ને જબરા જબરા ખાડા કરી નાખ્યા હે અને જોતા અહીંથી આ વયું આવે હે પાણી એમને વયું આવે છે ને આ બધે અમે જો ખાડા ખાડા ખલબા કરી નાખ્યા હે. હોય જા હાંકડી જો ભાઈ ગો સીધો ગોલી થયો. આપણા ગામનું ઝરણું તમારે જોવું જોઈએ મસ્તીનું તમને મારી પાછળ દેખાય ને એ આપણા ગામનું ઝરણું છે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ એન્ડ જય શ્રી રામ, જય બજરંગબલી અને સ્વાગત છે તમારા આપણા છોટું સા વ્લોગમાં. ને ભાઈ કાલના વિડીયોમાં તમે જોયું હશે કે ફૂલ એટલે ફૂલ વરસાદ હતો અને આજે સવારથી લઈ અને અત્યાર સુધીમાં કંઈ વરસાદ બંધ નથી થયો. કંઈક 3:30ની આસપાસ થયો છે અને આપણે મેળી ઉપર ચડી ગયા. તો જો કન્ટિન્યુઅસલી એકલ ધારો આમ ધીરો ધીરો છાંટા ચાલુ છે. ક્યારેક ફૂલ સ્પીડ થઈ જાય ને ક્યારેક ધીમો ધીમો વહેરા રાખે અને હજી આપમાં ક્યાંય એમ દેખાતું નથી કે વરસાદ થાય બંધ થાય એવું. અને હવે આપણે છે ને એકચ્યુઅલીમાં જવાનું છે આપણી વાડીએ કે જ્યાં છે ને કંઈ નુકસાન કાંઈ એવું નથી ને બધું ભરપાઈ જોવા જવાની છે. અને બીજા નંબરમાં આપણા ગામનો ડેમ ભરાણો કે નથી ભરાણો એ આપણે જોવા જવાનું છે અને કેવું કેવું નુકસાન આવ્યું અને રોડ કેવા કેવા ભર્યા છે. તો હાલો ભાઈ ફટાફટ આપણે છે ને આપણી વાઘાની જોડી પહેરી લઈ અને રેનકોટ પહેરીને સીધા સીધા નીકળી. ભાઈ આપણે છે ને જો રેનકોટ પહેરી લીધું છે બરોબર. અને જો બાર તમે વરણ સંભળાતો આવો વરણ સંભળાતો હે બરોબર. આપણે ત્યાં જવાનું છે. રેનકોટ કેવા લાગે છે કમેન્ટ બોક્સમાં બતાવી દેજો. ધક્કો મારો. અરે પણ ભાંગી લેહો. હાલો હવે છે ને આપણી વાડીએ જતા જોતા ઓકરા જાય છે. ઓહો બધું ભરાઈ ગયું ને આ બધું દિલનું છામ થઈ ગયું. આજે સુધી વરસાદની વાત જતા હતા ને હવે એમ કે જાય તો ભલે. અમારે ને સૌથી ડેન્જર પોઝિશન અહીંયા જોઈ છે. કાદો ગારો એવો બધો હોય ને કે આ વાત ના પૂછે. અને આખું પાણીનું ટપ ભર્યું છે અહીંયા તળાવ જેવું ભર્યું છે. કેટલું બધું ઊંડા ડૂબતી જાય અહીંયા વધારે અમારે જો ડેમની ઓટ આવી ગઈ જારી છે. સુધી પાણી દેખાય ને ત્યાંથી ડેમની ઓટ આવી ગઈ છે. હવે અમારું ડેમ અત્યારે છલીને છૂટી છે ભાઈ. હવે છલી જશે વાંધો નહીં આવે. જતા બધી ડેમની ઓટ અહીંયા ભર્યું જ છે ભાઈ બધું. હા હે ને આપણે રસ્તામાં જઈએ ને તો જેની હોન્ડા નીચે ઉતરવું પડ્યું છે. અહીં કેટલું પાણી છે ને ખબર પડે. પાછળ હોન્ડા આવે છે અને જો અટતા તો ડૂબી જાય છે. અને આ જોતા આમ પાણી આવે છે ચારે બાજુથી. આવવા દો ભાઈ, બહુ જાજુ નથી પાણી. આવવા દો આણે તો હાલો આપણે તો હે ને પાર કરીને નીકળી ગયા હે. જોતા ગારામ કઈ કરી ગયા. અમારો હે ને વચ્ચે જવાનો મારા ગધડીનો બંધ થઈ ગયો છે. અહીંથી જીરીક જેવડી કેરી રહી છે. બાકી આગળ હે ને જબરું લાકડું આડું આવી ગયું. હવે ચીડું થોડી પરી કરવી જોશે ભાઈ. આ બાજુમાંથી ખાણ ભરાઈ ગઈ. જોતા પાણી આવે છે ટાણામથી પૂરીમાંથી ને બધેમાંથી. થોડા જયડા પડા કરીએ ને ત્યાં તો આપણું સેટિંગ આવી જાય. જો અહીંયા બધેમાં માટી જામી ગઈ છે લહકણી. જોતા પાણી આવે ભાઈ માંથી તો બધું છલી ગયું છે. જોતા જાય આટલું પાણી છે પણ ગધડીને એ છે ને આપણે તાણ દેતું હતું લે આવવામાં. આમાં ફોન પડી જાય ને તો ધંધીના કરાય નહીં. પાછો ખર્ચો મૂંઘો પડશે, માથે પડીએ. હા હજી છે ને વરસાદ બંધ નથી થતો બોલો. છાંટા ચાલુ જ છે ને આ ખાણે ભરાઈ ગઈ છે આખે અને હજી તો પાણીની આવક છલી છૂટી છે ભાઈ. હવે એને પાણીની જરાય જરૂર છે નહીં. માર્ગમાંથી હજી એમને પાણી વીમ આવે છે ફૂલે ફૂલ. બધી ખાણું ભરાઈ ગયું હવે ખૂટે નહીં. આપણે એને વાડીએ આવ્યા ને ભાઈ, કાકાની વાડીએ આવ્યા હતા ભાભાની. તો ભાભાની વાડીએ જતા ટાણે બધું એને પાણી રોગનું ભર્યું છે. પાણીનું ચોખ્ખું થઈ ગયું છે. અને આ જોતા અહીંયા ડેડો તણાઈને આવ્યો. જોતા માંડવીને ડેડા તણાઈને આવ્યા છે. અને આ બાજુ આખે ખાણ ભરાઈ ગઈ છે. અને આ બાજુ જોતા જબરી ઓટ આવી. આખવામાં પાણીનું ભર્યું આખે આખું જળબંબાકાર મારી દીધી હો. આજ સુધી હે ને એમ થતું કે વરસાદ ક્યારે આવીએ. આપણે તમને ખબર હોય તો વિડીયામાં ઘણી કહેતા હતા કે વરસાદ નથી આવતો, થઈ જાય મેળ આવી જાય. આજ મેળ આવી ગયો. જો વરસાદ થઈ ગયો હે. ભાઈ વાડી આવ્યા હતા ચક્કર મારવા
હાવ હે ને ભેહાણ છે. હજી આપણે આપણી વાડીએ પૂગ્યા નથી ને આગળની વાડીએ તો હજી નુકસાન કર્યું હોય ને જોવા માટે તમારે વિડીયો પૂરો જોવો જોઈએ. તમને આપણે વાત નથી કરી કે આપણે આગળની વાડીએ તમને દ્રશ્ય દેખાડીએ તો તમે જોઈ જાઓ. આ હે ને જોતા આમ આ હે ને આખો કાઠિયો વાંથી આવી પડ્યો હોય. આભાની વાડીએ હમણાં નવો કાઠિયો બનાવ્યો હતો ને થોડો ઊંચો પડ્યો ને જોતા બધું ઓટ ભેગું લઈ આવ્યું. અહીંયા આખા હે ને માટીના થર જામી ગયા જોતા અને છેઠ સુધી અહીંયા સુધી આવી ગઈ છે બધી. અને અંદર છે ને જબજબરા ખાચા કરી મૂક્યા છે. અટટલા ખાચા કરી મૂક્યો છે. જો અહીંયા આગળ જાઉં ને આપણે અહીંયા છે ને જબરો ખાડો કરી મૂક્યો છે. જાય આપણે નિરાતે જાય તો અહીં છે ને જબરા ખાડા કરી નાખ્યા છે. અને જોતા અહીંથી આ વયું આવે છે પાણી એમને વયું આવે છે ને આ બધે અમે જો ખાડા ખલબા કરી નાખ્યા છે. અને વાં હજી ભર્યું છે ને વાંથી હજી આવક પાણીની ચાલુ જ છે. જો હજી વાંથી હરખું પાણી આવક ચાલુ જ છે. જો તમને દેખાતી છે જો ક્લિયર થઈ ગઈ. આ જોતા પાણી આવે ભાઈ. ઓહો. અને આ અમારો છે ને અમારે વાડીએ જવાનો ટ્રેક્ટરનો બધો માર્ગ હતો ને આ બધો માર્ગ અત્યારે છે ને બંધ કરી નાખ્યો છે. અહીંયા બધેમાં આવી ગઈ છે. અહીંયા મશીન લઈને આવ્યું ને તો આ બધું નીકળે છે. અને અહીંયા જો બધે માટી જામી ગઈ છે. અને આપણો ડેલામાં જો ઓટ આવી ગઈ એ બિચારો હવે જીવાડે છે. અને હજી વરસાદ બંધ નથી થતો ભાઈ. તો સારું હાલો હવે આપણે આપણી જાહું આપણી વાડીએ અહીં ભગવાન વાડીએ ચક્કર મારી લીધી છે. આપણે જે મહિનોથી પહેલાં એને કાઢીએ જોયેલો હતો ને કાઢી આવ્યો હતો ભાઈ. ફૂલ એને પાછળ થોડીક વારમાં જો પવન ફૂલ ચાલુ થઈ ગયો હોય. આવો પવન આવ્યો ને તો નતો અત્યારે ફૂલ પવન ચાલુ થઈ ગયો. વરસાદ છે ને બંધ થઈ ગયો હોય. છાંટા આવવા પારવા આવે. આપણે જો કાઢી આવ્યો હતો ત્યાં કાઢી આપણે થોડાક દી પહેલાં જઈનો હતો. એમાં બહુ કંઈ લાંબુ ધોવાણ કંઈ દેવું દેખાતું નથી. અને ગણ શું કરી ગયા ખબર છે? ગણ આ બંબુડા કરી ગયા જે આપણે આ પીપળા મૂક્યા હતા ને એ ગણ કરી ગયા. જોટા પીપળાથી પાણી નીકળે છે. પીપળા ગણ કરી ગયા ને પીપળાથી પાણી નીકળે છે. અને ખાસ હતી કે આપણે એને માંડવી જો ઉગી ગઈ છે. અહીંથી આમને કમ્પ્લીટ સારું દેખાવા માંડી છે આખા ખેતરમાં. તો આ પાટી કાઢીએ તો છે ને કંઈ એટલે કંઈ નુકસાની નથી. જ્યાં પીપળાથી બધું પાણી હમણાં નીકળી જાય ધીરે ધીરે થઈ આમથી. અને માંડવી છે ને મસ્તીની ઉગી ગઈ છે. હવે આપણે જવાનું છે ને ઓલો બીજો એક કાઠીઓ બનાવ્યો હતો ને ઓલી બાજુ ત્યાં આપણે ચક્કર મારવા જવાની. ભાઈ કાઠીઓ જોઈને હવે આપણે એનાલિસિસ કરવા આવતા હતા. આપણે વાડીએ જતા હતા ને તો તમને એક વસ્તુ દેખાડું મસ્ત મજાની. જો આપણે એને બધી સારું છતી થઈ ગઈ છે. જો આપણું વાવણું છે ને સક્સેસફુલી થઈ ગયું છે. અને આખી જો આમ તમને લીલી સારું દેખાતી હવે માંડવી છે ને એકોય ઘણું બીજે છે ને મસ્તીના બરોબર. ને આપણો જે આ પારો છે ને થોડોક ધોવાય અને માર્ગમાં આવી ગયો હવે બરોબર. ને આ આપણા ભાઈનું ખેતર છે. મોટા ભાઈનું ખેતર. એને આપણા પછી વાવણું હતું થોડાક દિવસ પછી એટલે એને હજી છે ને ફોટા ફૂટ્યા હે. ખેતરમાં ક્યાંય ઘરે એમ નથી ને કે તમને એ બતાવો તો આપણી માંડવી છે એ મસ્તીની ઉગી ગઈ છે. અને હવે આપણા મજૂરનો ફોન આપણી પાસે છે ને તો એ ફોન આપણે દેતા આવીએ. આપણે છે ને આપણી વાડીએથી કાઠિયાનું નિરીક્ષણ કરીને આવી ગયા હતા છે ને ડેમે બરોબર. તો જ્યાં આપણા ગામનું ડેમ છે અને વાંથી આગળ જાઓ ને એટલે ત્યાં કાઢ્યો હોય ને ડેમ છે ને થોડુંક જ અધૂરું હોય. બાકી બધું કમ્પ્લીટ છલી ગયું હોય. અને પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો હોય અને નામી એમ તો વરસાદ ચાલુ થઈ ગયો હોય ભાઈ. ફૂલ વરસાદ આવવા માંડ્યો હોય બરોબર. આપણે અહીંયા જો ચોખ્ખી જગ્યા ઉપર આવ્યા ને ડેમ તો જો આખો ભરાઈ ગયો ભાઈ. વરસાદ આવે છે મસ્તીનો. અને હવે આપણો ફોન જ રીક પલટે છે એટલે આપણે ફોન નાખી ખીચા. ફાઇનલી આપણે વાડીએથી ચક્કર મારીને ઘેર આવ્યો ને ભાઈ. પાછો તમે જોવું કે ફૂલ એટલે ફૂલ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને જે આપણે રેનકોટ ઉતાર્યો નથી. હવે આપણે જવાનું છે ગામમાં કેમ કે થોડો ઘણો માલ સામાન લેવા જવા છે ને એટલે રેનકોટ ઉતાર્યો નહીં. અને એને અંદર કંઈ પડ્યું જ નથી. રેનકોટ છે ને કદાચ બહુ સારો છે. આપણો ફોન એમનો બચી ગયો હોય. હવે એને ગામમાં જવાનું હોય ને પહેલાં ફટાફટ આપણે માલ લેતા આવી થોડો ઘણો જે લેવાનો હોય ને એ આપણે ગામમાંથી આવ્યા ને તથા ફૂલ વરસાદ પાછો ચાલુ થઈ ગયો. હવે જવું ને દૂધ લેવા. હવે ફટાફટ દૂધ લેતા આવી. હજી રેનકોટ ઉતાર્યો નહીં. વરસાદ પાછો ફૂલ ચાલુ થઈ ગયો. ડેમમાં હજી થોડુંક જ ભરાણું અધૂરું હતું. ચારા કુટજીનું અધૂરું હતું. હવે છે ને ફટાફટ દૂધ લેતા ગઈશ. ફાઇનલી અમે છે ને અમારા ડેમ જો આવી ગયા હતા ને અત્યારે અમે છે ને ડેમની પાર ઉપર આલી. તમને મારા હાથમાં શું દેખાય છે ખબર? આ છે ઢાલ કાચબો. જો તમને દેખાતો હોય વ્યવસ્થિત દેખાડું તો યાર ઢાલ કાચબો છે. અને બિચારો રોડ ઉપર હતો ને તો આપણે વિચાર્યું કે એને છે ને જો ડેમના પાણીમાં નાખી દઈએ એટલે આરામથી વયો જાય. તો હાલો છે ને હવે આપણે ફટાફટ જવા દઈ કાઢ છે ને. ખરેખર આ છે આપણા ડેમનો આખો વ્યૂ. અને આપણે ત્યારે આવ્યા ને ત્યારે વાં સુધી ભરાણું હતું ને અત્યારે આખું ડેમ જો આપણું ભરાઈ ગયું છે મસ્તીનું. અને વાંથી જો ઝરણાની જેમ કાઢ્યો જાય છે મસ્તીનો આખો એ છે જ વાં જો આમ જાહે નદી જેવું છે આખું. અને હે ને હરિયાળી ભાઈ ખૂબ એટલે ખૂબ મસ્તીની હરિયાળી થઈ ગઈ છે. અને કછુઆને બિચાડાને આપણે હમણાં જો રાખી દઈશું બરોબર. અને એક આની રીલ્સે બનાવી લે હાલો.
રસ્તામાં આપણે જતા હતા ને આપણે એને મસ્તીનો જો ઢાલ કાજવો અને હિન્દીમાં ભાષામાં કહી તો કછુઆ આપણે ઢાલ કાજવો જડી ગયો હે. હવે આ ઢાલ કાજવો નું કરે ખબર બિચારાને જો હે ને ઝરનું જાય છે ને એમાં નાખી દે હું નકર જો આપણું ડેમ ભરાઈ ગયો હે એમાં નાખી દે હું. બાકી છે ને ઢાલ કાજવાનો કેમ છે જો હમણાં ડોબી બારી નીકળીએ. હવે આ બિચારો બી ગયો હે હબાવનો એટલે હવાને હે ને પાણીમાં મૂકી દેવાય ને રોડ ઉપર હતો નકર બિચારાને કોઈ પીલી નાખા. હવે હે ને આપણે અને બિચારાને પાણીમાં હે ને મૂકી દેવું એટલે આ બિચારો બચી જાય વયો જાય અંદર રસ્તામાં આવી ગયો તો જો આપણે હે ને આ પાણી હે ને આ પાણીમાં બિચારાને જવા દેવું. આ પાણીમાં બિચારાને જવા દે વયો જા હાંકડી. જો ભાઈ ગો સીધો ગોલી થયો. તો ગાઈસ ફાઇનલી આપણે હે ને આપણા ડેમના કાંઠે આગળ પૂકી ગયા હે ને જો કાઢ્યો કેટલો સ્પીડ થી જાય છે જોતા જાય. ઓહો હું છે કાકા કાકા તો પેલા આવીને બેસી ગયો જોતા જાય ભાઈ કેટલી ફૂટ ઉપરથી પાણી જતું હજી અંદાજો લગાવીને કેજો. અને આ હે ને નદીમાં જાય છે જો આ બધું અને આમ છેટ સુધી નદી જાય ને આપણી બીજી વાડીએ જાય છે એ નદી. બાકી કેમ સીન આવે છે આખો અને ભરપૂર ડેમ ભરાઈ ગયો હે ભાઈ. હવે માંડવીની સિઝન બાકી થઈ ગઈ આપણી જોતા જાય. વાહ રે વાહ. આપણે હે ને કેદી ને મેહુલિયાની વાત જોતા હતા ને મેહુલિયો વૈરો પણ ડેમ ભરતી તો એવો વૈરો એટલે ભારી મેળ આવી ગયો હે. હાલો હવે ઘડી કાંઈ બેહીને પછી જવા દે. આપણા ગામનું ઝરણું તમારે જોવું જોઈએ મસ્તીનું તમને મારી પાછળ દેખાય ને એ આપણા ગામનું ઝરણું છે બરોબર. આખો ડેમ છે ને મસ્તીનો કમ્પ્લીટ ભરાઈ ગયો છે અને હવે આ સિઝન આપણી આવી ગઈ છે. હવે જીરાની સિઝન હાથો થઈને પાછો થોડોક મેં થઈ જાય ને આ ડેમ થોડું ખાલી થાય એટલે જીરાની સિઝન આવી જાય ને જીરાનો ભાવ તો તમને ખબર છે ને કંઈ વાંધો નહીં. હવે આજનો વિડીયો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરીએ છીએ. તમને વ્લોગ ગમ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં.